11 લાખ રૂપિયા વાળી મેટર હતી તમારી બાપુ બોલેગાની અસર જી ભાઈ અને અમારું પેમેન્ટ નું ચૂકવણા બાબતે વર્ષોથી અટકેલા 11,40,000 રૂપિયા કેટલા વર્ષે પેમેન્ટ નીકળ્યું તમારું? ત્રણ વર્ષે 3 વર્ષે પેમેન્ટ નીકળ્યું તમારું? જી 3 વર્ષથી ધક્કા ખાતા હતા. શું વાત કરો છો? જી 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 લીમડી પોલીસ સ્ટેશનના 100 મીટરના અંદરમાં દારૂ વેચાય છે? બરાબર 302 ની કલમ લાગી લીધી બરાબર. તો ઓલરેડી આપણે કર્યું નથી એવું કામ. જે મર્ડર આપણા ખેતર ખરું ને બરાબર. ખેતરના આપણું ખેતર છે તેના ખેતરના કિનારે પર મર્ડર ની લાશ મળેલી બરાબર ડિકમ્પોઝિટ હાલતમાં. બરાબર. એની કોઈ આજ સુધી નરકમાં ઓળખ પણ નહીં થઈ ને આપણે માર્યો પણ નથી. ના એટલે ગટર ઉભરાય છે? હા ગટર ઉભરાય છે ને તો ગટરનું સાંભળો, ગટરનું પાણી લઈને કોર્પોરેટરના ઘરે જાવ ને આમાં બાટલીમાં ભરીને. પહેલા એક વસ્તુ એને કરી એટલે મેં જતી જ કરી કે અહીંયાના છોકરાને પકડીને એના એન્ગેજમેન્ટ કરી લીધા, લગ્ન કરી લીધા, લગ્નની તૈયારી થઈ ગઈ. હવે આપણે એક નવું ટ્રેક્ટર લીધેલું છે સાહેબ. ટ્રેક્ટર આપણું પાર્સિંગ નહીં કરી આવતું એકદમ. પાર્સિંગ નહીં કરી આવતો? ક્યારે લીધું નવું? 1 વર્ષ થઈ. 1 વર્ષના 10 દિવસ આજે. 1 વર્ષના 10 દિવસ થયા. કઈથી લીધું ટ્રેક્ટર? નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 53 માં સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે અને બહુ સરસ મજાના કાર્યો આગળ વધી રહ્યા છે, કામ સરસ મજાના ચાલી રહ્યા છે અને ખૂબ પ્રશ્નો પણ એવા આવી રહ્યા છે અને જબરજસ્ત જોરદાર ચાલી રહ્યું છે. તો બાપુ બોલેગા લોકો પસંદ બી એટલું કરી રહ્યા છે, લોકોના અભિપ્રાયો બી બહુ પોઝિટિવ આવી રહ્યા છે અને સરકારી અધિકારીઓ પણ આપણા એપિસોડને પસંદ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાઈ પછી તમારા આ એપિસોડથી અમારી પણ નૈતિક હિંમત થોડી વધી છે, અમને પણ થોડું પ્રોત્સાહન મળ્યું છે અને અમને પણ કંઈક નવું કરવા માટે પ્રેરણા મળી રહી છે. અને ખાસ મજાની વસ્તુ એ છે કે મારા પોલીસ વિભાગના ઘણા બધા અધિકારીઓ સાથે બી મારી વાતો થઈ તો મેં એમને પૂછ્યું કે તમારું શું કહેવું છે આ કાર્યક્રમ વિશે. તો એમને બી કીધું કે તમારા એપિસોડની અંદર આવેલા પ્રશ્નો અમે બી સાંભળીએ છીએ. જ્યારે અમારા પોલીસ સ્ટેશનને લગતા અથવા અમારા વિસ્તારને લગતા આવે છે તો અમે એ બધા પ્રશ્નો ઝડપથી સોલ્વ થાય એ માટે કામ કરીએ છીએ. તો આ સહિયારો પ્રયત્ન છે. દરેક વ્યક્તિ, દરેક અધિકારી, દરેક નેતા અને દરેક લોકોના વિચારોનું સમન્વય કરીને આપણે દરેક વિભાગના પ્રશ્નોને સોલ્યુશન લાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો થેન્ક યુ સો મચ કે જેટલા બી લોકો આપણને આ બાપુ બોલેગા એપિસોડને સફળ બનાવી રહ્યા છે, લોકોની અટવાયેલી જે મુસીબતો છે એનું સમાધાન કરવા માટે, એમને તકલીફોમાંથી બહાર કાઢવા માટે અને એમને ફરી તકલીફ ના થાય એ માટેના રસ્તા બતાવે છે. તો ખૂબ ખૂબ આભાર. તો શરૂ કરીએ છીએ બાપુ બોલેગા એપિસોડ નંબર 53 અને આપણી ફોન લાઈન પણ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. નંબર છે 8768880888. આપણી ફોન લાઈન હવે શરૂ થઈ ચૂકી છે અને પહેલો કોલર્સ પણ આવી ચૂક્યો છે. હાજી. હા નમસ્કાર સર. નમસ્કાર. દાહોદ થી બોલો. દાહોદ જિલ્લો, દાહોદ તાલુકો સર. હાજી બોલો ને. એક આર્મી છે સર. એક આર્મી. હે? એક આર્મી થી રિટાયરમેન્ટ છો સર. અચ્છા, એક આર્મી થી રિટાયર છો આપણે સર? જી. દાહોદ લીમડીમાં સર બહુ દારૂ વેચાય છે. દારૂ બહુ વેચાય છે. હું એક આર્મી થી આવ્યો છું, રિટાયરમેન્ટ થાય. પણ દાહોદ લીમડીમાં લગભગ દાહોદ તમારું શેમાં? મધ્યપ્રદેશમાં આવે, રાજસ્થાનમાં આવે, શેમાં આવે છે? દાહોદ જિલ્લો તો આપણે ગુજરાતમાં આવે સર. ગુજરાતમાં આવે? ના હોય યાર. હા સર. દાહોદ ગુજરાતમાં આવે છે? દાહોદ ગુજરાતમાં આવે ખબર. પણ ગુજરાતમાં તો દારૂબંધી નહીં યાર. દારૂબંધી છે પણ બહુ વેચાય છે. દાહોદ જિલ્લામાં તો બહુ દારૂ વેચાય છે. પણ એમને ગુજરાતમાં તો દારૂબંધી છે તો દાહોદ જિલ્લો પછી કઈ દારૂ વેચાય? ના વેચાય યાર. દાહોદ જિલ્લામાં બહુ બધા વેચાય છે સર. બહુ દારૂ વેચાય. દાહોદ જિલ્લો ફેમસ છે દારૂ માટે. દારૂ માટે દાહોદ જિલ્લો ફેમસ છે? હા સર. દાહોદના બધા નેતાઓ અને દાહોદનું પોલીસ પ્રશાસન શું કરે છે? પોલીસ સર મેં તો ગારે ફેસબુક થી કોમેન્ટ કરેલો કે આપણે લીમડી પોલીસ સ્ટેશન ને લીમડી પોલીસ સ્ટેશન ને લગભગ 100 મીટર ની અંદરમાં દારૂના મોટા મોટા ઠેકા છે. શું વાત કરો છો? જી જી જી. લીમડી પોલીસ સ્ટેશનના 100 મીટરના અંદરમાં દારૂ વેચાય છે? વર્ષો થઈ ગયા દારૂ વેચાય. તો લીમડી પોલીસ સ્ટેશન માટે આ જે ભાઈ બોલી રહ્યા છે કે લીમડી પોલીસ સ્ટેશનના 100 મીટરની અંદરમાં દારૂ વેચાઈ રહ્યો છે એવું ત્યાંના સ્થાનિક વ્યક્તિ કહી રહ્યા છે. જે એક્સ આર્મી છે એટલે એક્સ આર્મી છે એટલે જૂઠું બોલવાનો સવાલ નથી આવતો. તો તાત્કાલિક ધોરણે લીમડી પોલીસ સ્ટેશન આ બાબતની અંદર જરૂરી કામગીરી કરે. ના ચોક્કસ લીમડી
પોલીસ સ્ટેશન સુધી આપણો આ વિડીયો પહોંચાડશું આપણે, બરાબર ને? જી જી. હાલો, हेलो હાજી, પઠાણા અશોક બોલું છે. હા બોલો ને અશોકભાઈ. હું એ હેન્ડીકેપ શું આવે એમાં હું શું કહું કે આપણે હેન્ડીકેપ માં લાલ ગાડી ને લાઈટ વાળી મળે કે ના મળે અમલેદાર કચેરી માંથી? શું કરવાનું છે? હું હેન્ડીકેપ છું. હા. હેન્ડીકેપ માં આપણે ગાડી વધે આલી છે. હવે એની અંદર કઈ ટોલ નાખું બોલ નાખું કશું ભરવાનું નહીં, એની આમ જ જતી રહે. બરાબર. હા, અને આપણે એની અંદર જેમ લાલ લાઈટ પહેરી તો આપણે અમલેદાર કચેરી માંથી પરવાનગી લઈએ મળે ખરી? હવે એ સારું સમજવાનો વિષય છે આ. લાલ લાલ લાઈટ બેસાડો ના બેસાડો, હોય તો પૂછી પણ એમને લાલ લાઈટ કઈ ગાડી? સાયકલ વાળી છે? બોલો બોલો. સાયકલ વાળી લારી છે ને? સાયકલ વાળી ને 4 વ્હીલ ગાડી. લાલ, તમારે લાલ લાઈટ ઉપર બેસાડવી છે? હા, લાલ લાઈટ જેમ ધારાસભ્ય ને મંજૂરી આપે, પેલા ને આપે તો પેલા પોલીસ વાળા ઉતરીને બહુ હેરાન કરે, ઉતરીને પાછું જવાનું, પોતે પાછું 90% હેન્ડી પર પોતે ગાડી બાડી બધું ફેરવી શકું. એટલે લાલ લાઈટ તમારે ઉપર બેહાડવી છે એમ? હા, એવું કોઈ પરિપત્ર મારા ધ્યાનમાં છે નહીં કશું કે લાલ લાઈટ બેહાડવાની પરમિશન આપે? એવું તો બીજું આપણે પેલું નહીં કહું છું કે હથિયાર રાખવા માંગવા હોય તો આપણે પરવાનગી લઈએ, ભાઈ ચાલો એને જરૂર છે તો આપે. પણ લાલ લાઈટ તો તમે ડાયરેક્ટ લાલ લાઈટ જ માંગણી કરો છો? હા, લાલ લાઈટ ઉપર નહીં બેહાડતા. હા બરાબર છે. હા, પેલા ધારાસભ્ય ગાડી હોય. બરાબર બરાબર. હા, ધારાસભ્ય આપણે ધારાસભ્યનું ફોર્મ જ ભરો, માથાકૂટ નીકળી જાય. ચાલો. ધારાસભ્યનું ફોર્મ ભરલો ને આપણે? હેન્ડીકપમાં હાલે ને, હું તમને રૂબરૂ મળવું હોય ક્યાં આગળ આવવું પડે? આવો ને મારા ઓફિસે, આવો ને રૂબરૂ. એવું તમે કયા સમય સાંજે 5 વાગ્યા પછી સંકુલે આવું છું. આવો, હે? સાંજે 5 વાગ્યા પછી સંકુલે આવું છું. 5 વાગ્યા પછી હોય એવું? બરાબર. સારું. ઓકે. ગજબનો સવાલ આવ્યો. લાલ લાઈટ ડાયરેક્ટ શું જવાબ આલે આપણે એમને? હાજી હેલો, બોલો ને. જય માતાજી બાપ. જય માતાજી. હવે આપણે એક નવું ટ્રેક્ટર લીધેલું છે સાહેબ. ટ્રેક્ટર આપણું પાર્સિંગ નહીં કરી આવતું એકદમ. પાર્સિંગ નહીં કરી આવતો? ક્યારે લીધું નવું? 1 વર્ષ થયું. 1 વર્ષના 10 દિવસ આજે થાય. 1 વર્ષના 10 દિવસ થયા. કઈથી લીધું ટ્રેક્ટર? કોકલાવ શોરૂમ, મહેન્દ્ર પડિયાર. આકલાવ શોરૂમ. કોણ છે શોરૂમ? કાનો છે? મહેન્દ્ર પડિયાર કરીને છે. મહેન્દ્ર પઢિયાર. એક બે મહિનાથી હું ડેલી ફોન કરું છું તો મારે 4-5 દિવસ કરે. લોન તમારી થઈ ગઈ છે? લોન થઈ ગઈ છે, વર્ષ થયું, 4 હપ્તાથી ટ્રેક્ટરના ભર્યા. બરાબર, બધું પતી ગયું છે. તમારે ડાઉન પેમેન્ટ કશું બાકી? હા, ડાઉન પેમેન્ટ મારે આપી દીધેલું, આપણે ટ્રેક્ટરને એક્સચેન્જ કરાયેલું. પછી ભાઈ પાર્સિંગ નહીં કરી આવતું. શું કે છે પાર્સિંગ નું? શું કે છે? એ બોનો જ બતાવે છે. એના મેન સાહેબ જોડે વાત કરાઈ છે કે એને શોરૂમમાં આગળ કંઈક પેમેન્ટ બાકી છે. બરાબર. એટલે એ આપો નંબર, આપો ને નંબર, આપો ને એ ભાઈને નંબર આપો ને. ચાલુ રાખજો. બોલો, મહિપતસિંહ બોલું છું. કોણ? મહિપતસિંહ ચૌહાણ. બોલો. આસોદરના કોઈ નિકુંજભાઈનું ટ્રેક્ટર પાર્સિંગ માટે પેન્ડિંગ છે? હા, બાકી છે સાહેબ. તો વરસ થઈ ગયું યાર, પતાવી દો ને યાર. હલો. હા, વરસથી પેન્ડિંગ છે, બિચારા ઘડીએ ઘડીએ હેરાન થઈ રહ્યા છે. 100% એ હેરાન થાય છે મારી રીતે, પણ થોડોક ટાઈમ આલો ને સાહેબ. મારે થોડુંક પ્રોબ્લેમો ચાલે છે ને એની લીધે તમારા ડિસ્પ્યુટની અંદર કમિટમેન્ટ નહીં આલેલું. હવે એક વસ્તુ મને કહો, એ ટ્રેક્ટર ફેરવે છે, એ ટ્રેક્ટરથી કોઈ અકસ્માત થઈ જશે તો શું થશે? સાહેબ મારી તકલીફ ને લીધે રહી ગયું. ના, હું સમજુ છું મહેન્દ્રભાઈ કે તમારા ડિસ્પ્યુટ કંઈક થયો છે, તમારા કંઈક પૈસા આગળ બાકી હશે, વોટ એવર જે બી તમારી મેટર છે, એમાં નથી પડવું અંદર ઇન્ટરનલ. પણ માની લો એ ભાઈ ટ્રેક્ટર જે ચલાવે છે અને એ ટ્રેક્ટરથી કોઈ અકસ્માત થઈ ગયો, કોઈ મરી ગયું અથવા કોઈ સામે ઠોકાયું. ઇન્સ્યોરન્સ તો લીધેલો છે પણ નહીં આપે? ઇન્સ્યોરન્સ કંપની આપશે ઇન્સ્યોરન્સ? તમને લાગે છે વગર પાસિંગ ઇન્સ્યોરન્સ આપશે? એ વસ્તુ પહેલી તો આવે છે. હે, ઇન્સ્યોરન્સ બરાબર છે, ઇન્સ્યોરન્સ વેલિડ છે, પણ ઇન્સ્યોરન્સ કંપની તરત કહેશે કે પાસિંગ છે, તમને પરમિશન આપી છે રોડ પર ફેરવવાની? 100% મારી જ પહેરી છે, મારો જ પ્રોબ્લેમ છે સાહેબ. પણ થોડો ટાઈમ મેમને કે મારે શું થયું 50-60 લાખના રિવેસમાં બિઝનેસમાં આવી ગયેલો, 10-15 લાખ કોરોનામાં થયા
અને થોડુંક બીજું એ કેટલા દિવસ મહેન્દ્રભાઈ? ચલો ધીરે ધીરે હા વાંધો નહીં મહેન્દ્રભાઈ, તમારે કેટલા દિવસ જોઈએ છે? આવી રહ્યા છે. તમારે આ કેસની અંદર પર્ટિક્યુલર કેટલા દિવસ જોઈએ છે મને કહો? બહુ જોર મારે ને સાહેબ, મારા પ્રોસેસ ચાલુ જ છે. બહુ જોર મારે 15 દિવસની અંદર હું ફૂકી દઉં. ચાલુ રાખો, ચાલુ. મારે 3 કેસ આવી ના ના ચાલુ રાખો એક મિનિટ. સમજે? હેલો હા નિકુંજભાઈ, હા બોલો. મહેન્દ્રભાઈ લાઈન પર છે અને 15 દિવસનો ટાઈમ તમારા જોડે માંગી રહ્યા છે. 15 દિવસમાં તમારું કોઈ પણ ભોગે તમારું ટ્રેક્ટર પાસિંગ કરી આપશે. મહેન્દ્રભાઈ, નિકુંજભાઈ, હવે હું મારી રીતે કરીશ. થોડો તમે બધું ગમે જે છે મારી તકલીફ મેં કીધી એમને કે આવી તકલીફ મારે થઈ ગઈ છે અને પેલો માણસ માનવા તૈયાર નહીં મારી જોડે. મેં તમને પહેલા બી કહ્યું હતું તમારે જેનું કરવાનું પણ મારું પહેલું કરો કહ્યું હતું તમને. મેં કેટલા પૈસા ભાઈ મારું ટ્રેક્ટર કચ્છથી હું પાછું અહીં લાવ્યો તમને ખબર છે ને? નિકુંજભાઈ, તમે મારા રીતે હેરાન થઈ રહ્યા છો, હું બધું જ સ્વીકારું છું, પણ મારી તકલીફ છે. હું આટલું વાપરવાનું પણ નહીં. એ તમને મને સારું લાગે મારે પણ ના ચૂકે ફોન કરવો પડે તમને. મેં પ્રેમથી કહ્યું હતું મહેન્દ્રભાઈ આવું ના કરશો, મારે ધંધાની પથારી ફરે છે. સમજુ છું બાપુ, તમારી બધી વાત હું સમજુ છું. મહેન્દ્રભાઈ, એક વસ્તુ કોઈ માણસ ફસે, મહેન્દ્રભાઈ, હું છેલ્લા 1.5 વર્ષથી ફસાઈ મહેન્દ્રભાઈ, ધીરે 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 કાઢો છું. મહેન્દ્રભાઈ, હેલો હલો. હા મહેન્દ્રભાઈ, મને કેમ એવું લાગે છે કે હવે ટ્રેક્ટર પાસિંગ ના થાય? મને એવું કેમ લાગે છે? ના, એવું કોઈ પ્રશ્ન નહીં સાહેબ, પણ મારે શું આમાં એમને પૈસા આપવાના છે. એમને ટ્રેક્ટર પાસ થશે ખરું લાગે છે? કેવું? ટ્રેક્ટર પાસિંગ થશે? આ થાય ને કેમ ના થાય? કારણ એટલે મને થોડું સમજાવવાનું કેવી રીતે થશે એમ. આરટીઓ નો ટેક્સ ભરીને તો પાર્કિંગ થઈ જાય. પણ હવે બધા રૂલ બદલાઈ નહીં ગયા? ના, એ આગળ વાળાને કોઈ જોઈએ નહીં. હમ આગળનો જે બાકી છે ને હમ એને કોઈ દરેક ડીલર નો ટ્રેક્ટર બાકી જ છે. બાકી અને છે હવે તો પાછી ફરી એની એ જ સિસ્ટમ ચાલુ કરી દીધી. એટલે 1 વર્ષ થઈ ગયું છે, પાસિંગ થઈ જશે ખરું ને? કોઈ પણ હજુ તો 2019-20 નો બી બાકી છે, એ બી થાય છે. બરાબર. હમણાં મેં 15 નું કર્યું છે. એ તમારે ખાલી બિલ જ તમે આપી શકતા નહીં, તકલીફ એ છે ને? એટલે મારે કેવું સબ ડીલર હા, ખ્યાલ આવી ગયો મને. ઉપર એક ડીલર ખ્યાલ આવી ગયો. ડીલરને પેમેન્ટ ના મળે ત્યાં સુધી તમને બિલ ના આપે. એની સમજો મારી વાત. એને મારે 2-2.5 વર્ષ પહેલા કોરોનામાં તો 10-12 લાખ રૂપિયા થાય ને ફરી એને મારો મેં જે બીજી એક ડીલરશીપ લીધી ને એના વિરોધમાં એને મારી જોડે હિસાબ 57 લાખ કાઢ્યો કે મહેન્દ્રભાઈ ઉભા થઈ જતા રહેશે એટલે એને મને ક્લચમાં લઈ લીધો. 57 લાખનો હિસાબ કાઢ્યો એટલે મેં ધીરે ધીરે કરતો લગભગ 15-1 લાખ રૂપિયા હાલવાના રહ્યા છે. અને એ મારા આયોજન ચાલે છે પણ એટલે થોડી ક્વેરી બીજી અટકી ગઈ ને આ 1 થી 5 માં પતી જશે. ના વાંધો નહીં. તમને આજે 7 તારીખ છે, 22 તારીખ સુધી તમને ટાઈમ આપીએ છીએ મહેન્દ્રભાઈ. 15 દિવસમાં સાહેબ દુનિયા ઊંચી નીચી કરી હું કરું. ડન. મને પૂરો વિશ્વાસ છે મહેન્દ્રભાઈ તમારા પર. 100%. નિકુંજભાઈ, હા સર. 15 દિવસ વેટ કરો, તમારું કામ 1,00,000% કરી દેશે ભાઈ. એમનો સાહેબ નવો વર્ષનો વીમો પતી જશે. નવા વીમો અગર ના પાર્કિંગ થાય તો એ નવો મેં જાતે લેવાનો કર્યો, હું લઈ લઈશ. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. લો પણ કરી દઈશું. ડન. ચલો બરાબર નિકુંજભાઈ, ઓકે. હા સર, કામ થઈ જાય એટલે ખાલી મને ટેક્સ્ટ મેસેજ છોડી દેજો, બરાબર ને? 100%. અને તમે બી મહેન્દ્રભાઈ તમે બી મને અપડેટ આપી દેજો કે કામ થઈ ગયું. 100%. ઓકે, થેન્ક યુ. હાજી. હા બાપુ, ગોધરાથી બોલું. બોલો. કાલે તમારી ઓફિસ પર આવેલો ભાઈ, બોલું. કાલે મારા ઓફિસે આવ્યા હતા એમ? હા, 2 વખત આવ્યો બાપુ. હા બોલો. હા તો બાપુ, પેલું આપડે બૈરાની મેટલ છે. મારા છોકરાને એ લોકો શું છે કે ભણાવતા નહીં ને ત્યાં ચાની હોટલ પર મોકલે છે, એકને બકરાચારા મોકલે છે અને એકને ઘેર મૂકી રાખ્યું છે. એટલે કોણ આવવા દેતું નહીં તમારા વાઈફને? મારા સાસુ ને સાસરા ને મારા સારા. તેડવા તમે ગયા હતા? તેડવા? હા, તેડવા હું કેટલી વખત ગયો સાહેબ. સરપંચ લઈને ગયો, બધું કર્યું. 20 કે 25 વખત તેડવા ગયો પણ નહીં મોકલતા સર. લાવો ફોન નંબર છે તમારા સાસુનો? હા છે સાહેબ. લાવો વાત કરીએ. હા, 82 ચાલુ રાખો. બોલો. હેલો. ઉમેશભાઈ મજામાં? હેલો. ઉમેશભાઈ બોલો છો? હા. ઉમેશભાઈ મજામાં છો? હા, મજામાં. તબિયત પાણી બધું સારું? હા. મહિપતસિંહ બોલો, ખેડાથી. હા બોલો. ઓળખો છો મને?
ના નહીં ઓળખાણ પડી. ઓળખાણ પાડું આપણે શાંતિથી આપણે મળ્યા છીએ ઘણીવાર મળ્યા છીએ આપણે. એટલે કઈથી બોલો? ખેડાથી બોલો છો? હા અમદાવાદ ભેગા થયા હતા આપણે. તારે અમદાવાદ આપણે બાપુનગર તમે પ્રોગ્રામમાં આવ્યા હતા. ના મેં નહીં આવ્યો ને બાજુ. નહીં આવ્યા તમે? ના નહીં આવ્યો, મારા પપ્પા આવ્યા છે. હા તો એ તમારા ફાધર જ આવ્યા હતા. તમારા ફાધર બહુ વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા. એમનો છોકરો બોલું છું મેં. અચ્છા હા બરાબર. હા હવે પેલું મૂકો આપણે બેનનું પેલી મેટર પતાવી દો ને, બિચારા જમીનો બેવ ભેગા કરતા ને છોકરીને બેવને. કયું? આપણે પેલું તમારી બેન કે દીકરી શું થાય તમારે? બેન થાય. હા તો એમને મોકલી દો ને, આપણે પતી જાય. હા પણ એને તો હમણાં ના છૂટું થાય ને, પેલો કેસ ચાલુ છે ને. છૂટું નહીં, આપણે છૂટું કઈ કરવાનું? આપણે છૂટું ના કરાય, આપણે કરાય છૂટું યાર. છૂટું કરીને શું લેવાનું આપણે? છૂટું કર્યા તમે શહેરાથી બોલો કઈથી બોલો? ખેડા. બે બોનો છે. ખેડા. હા એવું છે. અચ્છા પેલો તમારે બબાલ ચાલે છે ને, મોકલતા નહીં? હા 2 છોકરા છે એના. હા 2 છોકરા ને 1 છોકરી છે. હા એ છોકરાનું બિચારાનું ભણતર છોકરાઓનું બગડે છે બિચારાનું. હા એમના ઘરવાળાનું નામ પિન્ટાભાઈ કે શું નામ એમનું, મેં ખ્યાલ પાર છે. બરાબર તો પતાય દો ને, મોકલી દો ને તો બધા બિચારા ભેગા થઈ. ના મેકલાય માલિક, મારે એને કોર્ટ ચાલુ છે. બરાબર, હવે કોર્ટ હવે એન્ડ આપી દીધેલું છે તારીખ. એક કામ કરીએ આપણે, છૂટું થાય ને તો ભરણ પોષણ થાય. એક કામ કરીએ, થવાનું છે. એ છૂટું કરે કે ભરણ પોષણ કરે, પણ એ પહેલા આપણે છોકરાઓ ભણે એવું કંઈક કરીશું આપણે ભેગા થઈને. છોકરા તો આપી જ દેશે ને જયારે છૂટું થશે તારે. એમ નહીં, છોકરા આપણે ભણવા મૂકી દેવા છે. ના છોકરા તો અહીં મૂકી દીધેલા છે મેં. સ્કૂલમાં ભણે છે? હા સ્કૂલમાં મૂકી દીધેલા. હવે એને વરસ થાય તો પેલામાં એને અહીંથી કાગળ આપશે તો મેં બીજે તમને આપું ને. બરાબર, એટલે મારા ત્યાં મૂકું, મારા સ્કૂલ છે મારી પોતાની, ત્યાં મૂકું, આપણે ભણવા મૂકી દઈએ. રહેવાનું, જમવાનું, ભણવાનું બધું ફ્રી છે બધું. હા એ વાત સાચી તમારી, પણ હવે અહીંથી મૂકી દીધા એટલે પેલે તો અહીંથી દાખલા પછી મળે ને તો પછી એ લોકોના દાખલા તો હું કાઢ લઈશ, દાખલાની ચિંતા નહીં. તમે ખાલી પરમિશન આપો તો દાખલા બધું નીકળી જશે, બધું જોઈ લઈશ. છોકરાનું બિચારાનું ભણતર બગડે નહીં. તો પૂછી લઉં મેં બેન ને આજે પૂછી લો. બરાબર. અને બેનને બી કહો ભેગા થઈ જાઓ, છૂટું કરીને કોઈ મતલબ નહીં, શાંતિથી સાથે રહો બધા. બરાબર ને? ઓકે, તમને ફોન કરીશ. હા તમને હું ફોન કરીશ. બરાબર, આ નંબર સેવ કરી લેજો મારો. હાલો. હા બાપુ બોલો. વાત કરી ભાઈ. આ એમના ભાઈ હતા. બરાબર, હવે છોકરાને આપણે એલસી પેલા લઈ લઈએ અને છોકરાને. હાલો આપણે બાપુ જી એલસી મારી જોડે છે, નિશાન સાહેબ જોડે. હા તો એલસી તો તમે તૈયાર રાખો, તો છોકરાને તો આપણે લઈ લઈશું. ચલો ઓકે અને એટલું કામ કરી બાપુ મારે. 100% તમારે લાવી છે, ઘરે લાવી છે ને? હા લાવી છે. ચલો વાંધો નહીં, તમને મદદ કરું. બાકી હું તમને કાર્યક્રમ પત્યા પછી બી ફોન કરીશ. હા ને? ઓકે. હાજી હેલો બોલો ને ભાઈ. હેલો હા બોલો. જય માતાજી બાપા. જય માતાજી. મોરબી થી બોલો ને. મારે 2013 માં લગ્ન કર્યા હતા. બરાબર. હવે 3 છોકરા થયા. બરાબર. 4-4.5 મહિના પહેલા ઘરવાળી રીસામણે ચાલી ગઈ. બરાબર. તમે મનાવા ગયા હતા? એને બીજે લફરું હતું. અચ્છા. એને ડાયરેક્ટ અત્યારે બીજે મારા સાસુ એને દઈ દીધી. એ રીતના એ દઈ કે બીજે મેરેજ બી કરાવી લીધા? હા. છૂટું કરાયા વગર? હા છૂટું કરાયા વગર. માઈ ગયા જવા દો તો આપણે શું કામ છે લાઈને? એટલે અત્યારે છોકરા મારી પાસે, આપણે કઈ કામ નહીં. બસ છોડો, આપણે પૂરું કરી દો. કારણ કે જો કાયદો તો એવું છે કે બીજા મેરેજ ના કરી શકે જ્યાં સુધી તમારી સાથે છૂટું ના થાય. પણ હવે તમે કેસ કરશો ને એ હેરાન થાય ને પછી શું, હવે જે વ્યક્તિને આપણી સાથે જિંદગી જીવવી જ નહીં તો પછી આપણે એની દુનિયાની અંદર છોડ દો. બરાબર. અને વર્ષ પછી પાછી આવીને એમ કે મારા છોકરા. ના સાંભળો મારી વાત. તમે એક નોટિસ એમને મોકલી દો કે ભાઈ તમે તમારી દીકરીએ બીજે મેરેજ કરી લીધા, તમે એ પુરાવો લાઈને ઉભો કરી દો. બરાબર, એટલે તમે પૂરું, તમારે ચિંતા કરવાની જરૂર નહીં. નોટિસ મોકલી દેવાની. મોકલી દો. અથવા તમારી પાસે એવો પુરાવો છે કે એના મેરેજ થઈ ગયા છે? પુરાવો એટલે ખુદ એના બનાવી ગઈ છે કે આ એને બીજે કરી લીધું. એની બેન એને બનાવી. આપણા બાજુ બોલે છે કે
ના એને આ રીતના કરી તો લીધું. પછી આ વાત એક કામ કરો, તો પછી લીગલી કરી લો તમે, કોર્ટની અંદર કેસ કરી દો અને છૂટાછેડા માટે તો તમે પછી લીગલી છૂટું જ લઈ લેવાનું, ભલે ત્યાં બીજા મેરેજ કરી લીધા. રેડી. થેન્ક યુ બાપુ. બરાબર ને? ઓકે. હાજી હેલો, બોલો ને. હા બાબુ, આપણે એપિસોડ બહુ જબરજસ્ત લાગ્યો છે. અમે રોજ તમારા ટાઈમ ના હોય તો સાંજે જોઈએ છે, વાહ ખૂબ સરસ. ટીવી માં ડિસ્પ્લે પર મૂકીને. વાહ ભાઈ વાહ, આખી ફેમિલી ભેગા થઈને જોવો છો? આખી ફેમિલી બતાવીએ છીએ, ફેમિલીને. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. અને વધારે ગામમાં શેર કરીને પારડા તાલુકાના બ્રહ્મણવસી ગામમાંથી બોલું છું. ના ના, ચોક્કસ પાદરા આવીશ એટલે મુલાકાત કરશું આપણે. ચોક્કસ ચોક્કસ બાપુ. થેન્ક યુ. એક હમણાં વિચાર મને બહુ સરસ ગમ્યો હતો. હમણાં એક ભાઈએ આપણા દક્ષ સિદ્ધપરા, જે આપણો સુરતનો મારા જીવનનો સૌથી નાનો ફ્રેન્ડ છે અને જે સુરતની અંદર બહુ સરસ મજાનું કામ કરે છે, ભણે છે અત્યારે બાળક, પણ એને એક સવારે મસ્ત મજાની પોસ્ટ મૂકી હતી અને લખ્યું હતું કે મહિપતસિંહ ચૌહાણ બાપુના 7,14,000 ફોલોવર્સ છે. તો 7,14,000 ફોલોવર્સ, ફક્ત ₹1 પણ જો મહિપતસિંહને રોજ યોગદાન આપે તો 7 લાખ રૂપિયામાં મહિપતસિંહ ઘણું બધું કામ કરી શકે છે. અને જે અત્યારે નવી હોસ્ટેલનું કામકાજ ચાલુ છે, તો રોજ 7,14,000 રૂપિયા આવે તો બાંધકામ સતત અવિરત ચાલે અને ખૂબ ટૂંકા સમયની અંદર 12 મહિનાની અંદર એ 26 કરોડની રકમ થઈ જાય અને બિલ્ડિંગ બની જાય. એની સાથે સાથે 7,14,000 લોકો જો ફક્ત ₹1 પણ રોજ મદદ કરે તો હજારો બાળકોને રોજ સારામાં સારું ભણવાનું મળે, સારામાં સારું શિક્ષણ મળે. બહુ મસ્ત વાત મને ગમી. તો હવે આ કન્સેપ્ટ મને બહુ સારો લાગ્યો છે. તો હું કહીશ કે મારા 7,14,000 ફોલોવર મિત્રો ₹1 પણ કન્ટ્રીબ્યુશન આપજો, ફોન પે, ગૂગલ પે ને પેટીએમ થકી. 8768880888. તમારું નાનકડું યોગદાન અમારા માટે બહુ મહત્વનું છે. કોલર્સ લઈ લઈએ આપણે. હાજી નમસ્કાર. નમસ્કાર. બહુ આનંદ થાય છે તમારો પ્રોગ્રામ જોઈને. જી થેન્ક યુ. ઈડર આનંદ હોટલ સાબરકાંઠા. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. લો, દિવ્યાંગ છું હું પોતે, પણ દરરોજ જોઉં છું 2 થી 3. વાહ ખૂબ સરસ. બરાબર. થેન્ક યુ. બસ આવી રીતે પ્રેમ આપતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો. 100%, 100%. થેન્ક યુ. ઈડર સાબરકાંઠા. હો. ઓકે ઓકે. હા. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. હા બાપુ, ગોધરાથી બોલું છું, રાકેશભાઈ. હાજી રાકેશભાઈ બોલો ને. બાપુ, તમારો પ્રોગ્રામ દરરોજ જોઈએ છે અને ખૂબ સરસ લાગે છે અને લોકોમાં ખૂબ જાગૃતિ આવી રહી છે. બિલકુલ બિલકુલ. અને બાપુ, ગોધરા માટે ગોધરાથી બોલું છું. જી. અને ગોધરા માટે બાપુ તમારા તરફથી તંત્રને એક અરજ થાય કે ગોધરાના યુવાનો માટે કઈક ઔદ્યોગિક ગોધરામાં વિકાસ થાય બાપુ. ઇન્ડસ્ટ્રીઝ ત્યાં નથી ગોધરામાં? હા, ઇન્ડસ્ટ્રીઝ ને બીજો વિકાસ થાય. જે અહીંથી ગોધરાના યુવાનોએ બાપુ 40 કિલોમીટર દૂર હાલોલ કાલોલ જવું પડે છે. તો ગોધરા માટે બાપુ આ કંઈક તંત્રને તમારા તરફથી અરજ થાય તો એમના કાન ખુલે એમ. ચોક્કસ કહીશ કે ગોધરા વિસ્તારની અંદર જેટલા પણ ઔદ્યોગિક એકમો છે તો ત્યાં આગળ સ્થાનિક લોકોને રોજગારી આપશો, જેથી કરીને એ યુવાઓને બિચારાઓને બાઇક લઈને કે બસમાં કે વિવિધ રીતે દૂર 25 કિલોમીટર 30 કિલોમીટર દૂર કામ કરવા ના જવું પડે. એમના 2 પૈસા બચે અને લોકલ જગ્યાએ કામ કરવાથી એમનો સમય પણ બચે. તો એવી અપીલ કરું છું કે સ્થાનિક લોકોને રોજગારી મળે. મારી ખાલી ફક્ત ગોધરા નહીં પણ ગુજરાતના તમામ એ ઔદ્યોગિક એકમોને મારી અપીલ છે કે તમારા જેટલા બી કામદારો છે એ બને ત્યાં સુધી લોકલ રાખો. તો લોકલ જમીન તમને જે લોકોએ આપી છે એનું પણ તમને પુણ્ય મળે, સાથે જ લોકલ લોકોને પણ તમને પ્રેમ મળે કે ના અમારા વિસ્તારમાં કોઈ કંપની છે તો લોકલ લોકોને કામે રાખે છે. એટલે મારી ખાસ અપીલ છે એ ગોધરાના તમામ એ ઔદ્યોગિક માલિકોને કે સાહેબ તમારા ત્યાં કામે લોકલ લોકોને રાખજો, કારણ કે લોકલ લોકો તમને એટલો પ્રેમ આપશે અને એ તમારા એકમોથી જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ લોકલ લોકો વેઠે છે. તમે ત્યાંની જમીન પર છો, ત્યાંથી તમે કમાઈ રહ્યા છો, તો પહેલો અધિકાર એ ત્યાંના સ્થાનિક લોકોનો છે. આશા રાખું છું મારી આ વાત ગુજરાતના તમામ એ ઔદ્યોગિક માલિકો સુધી પહોંચશે અને બને ત્યાં સુધી એ લોકલ લોકોને નોકરી રાખશે. ખૂબ ખૂબ આભાર. ઓકે. અને બાપુ, તમારો પ્રોગ્રામ રેગ્યુલર સાંભળીએ છીએ અને એમાં ફાળો પણ આપીએ છીએ. વાહ. ફાળો પણ આપીએ છીએ અને ખૂબ સરસ. તમે બધા સાથે છો, તમારા બધાનો સહકાર છે એટલે જ આ બધું સતત અવિરતપણે ચાલી રહ્યું છે.
ઓકે. હાજી હેલો, બોલો ને. હા ભાઈ, એક કામ હતું. બોલો બેન. અરે મારી એક છે છોકરાની સગાઈ થઈ ગયેલી છે, એટલે મારી પુત્રવધુ છે, એ જ્યાં જોબ કરે છે ને જી ત્યાં એ લોકોએ એનો પગાર રોકી રાખ્યો છે, આપતા નથી, હોલ્ડ ઉપર મૂકી દીધો છે. ક્યાં નોકરી કરે છે બેન? પછી ત્યાં એનો સેલેરી બી નહીં વધારી. ક્યાં નોકરી ક્યાં કરે છે? એ અહીંયા અમદાવાદ આરટીઓ સર્કલ છે એનું, હિમાલયામાં એ લોકોની ઓફિસ છે, રોહિત અગ્રવાલ. બરાબર. એ આરકે ફાઇનાન્સર છે, ત્યાં જોબ કરતી હતી. બરાબર. તો એને 2 વાર રિઝાઇન લેટર આપ્યું તો એ લોકો સ્વીકારતા નથી રિઝાઇન લેટર. પછી એને જોબ છોડી તો એનો પગાર હોલ્ડ ઉપર મૂકી દીધો. બોલવામાં બી એવું ખરાબ બોલે કે તું બદતમીઝ છે, તને 2 વર્ષથી કામ નતું આવડતું તોય અમે તને રાખી. પછી એને એનઓસી લેટર બી નથી આપતા અત્યારે. બરાબર. અને બહુ હેરાન કરે છે. બીજે એને જોબ ચાલુ કરી ને તો ત્યાં બી ફોન કરીને જોબ બંધ કરાવી દીધી, કે તે લોકોએ ના પાડી દીધી કે ત્યાંથી તને ના પાડી છે એટલે જોબ નહીં રાખશે હવે તને. એની ફરિયાદ આપી દો ને તમે. એટલે ફરિયાદ ક્યાં આપવાની? લેબર ઓફિસમાં ફરિયાદ આપી દો. ઓકે, લેબર ઓફિસમાં ફરિયાદ આપો. ફરિયાદની કોપી મને વોટ્સએપ કરજો, પછી આપણે બાપુ બોલેગામાં પણ લઈશું. હા, એમનો નંબર બી છે, તમે જો વાત કરી શકતા. જ્યાં સુધી તમે કેટલા દિવસ છે નોકરીમાંથી છોડે? કેટલા દિવસ થયા નોકરીમાંથી છોડે? કેટલા દિવસ થયા? લગભગ 1 મહિનો થઈ ગયો. ફરિયાદ આપી તમે? ના, ફરિયાદ નથી આપી. એટલે એ લોકોને કોલ કર્યો તો ના જ પાડે છે, એનઓસી લેટર નહીં જ આપીએ એમ કે અમે તને એનઓસી લેટર નહીં આપીએ. બીજે જોબ ચાલુ કરી તો ત્યાં બી એ લોકોએ બંધ કરાવી દીધી. બોલો નંબર, બોલો વાત કરીએ આપણે. હા, 97. એક જ મિનિટ. હેલો રોહિતભાઈ. રોહિતભાઈ, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. હા બોલીએ. આપણા કોઈ બેન ત્યાં નોકરી કરતા હતા, હાર્દીબેન. હા. તો એમનું કોઈ ઇસ્યુ છે? છે. હા, તો એમને એવું મતલબ કે 1 મહિનાની સેલરી બાકી છે એવું મને કહી રહ્યા છે, અને મને પગાર નથી આપતા અને બીજી જગ્યાએ નોકરી નથી કરવા દેતા એવું કંઈ કહી રહ્યા છે. તો જે પણ મેટર છે તમે એને સામે લઈ આવો સાહેબ, આપણે વાત કરી લઈએ. એટલે એમ નહીં, તમારી સામે જ તમે ખાલી કહી દો કે ભાઈ આ મેટર છે એટલે આપણે વાત પતી જાય. શું જીબીએનું ભૂલ હોય કે તમારી ભૂલ છે, આપણે ખ્યાલ આવી જાય, મેટર ક્લોઝ થઈ જાય. ના ના, એમાં તો જો પેલી વસ્તુ એક જ સેકન્ડ ચાલુ नहीं कोई बात नहीं दे दे. હેલો બેન, ચાલુ રાખજો ફોન, એ હોલ્ડ પર મૂકી દેશે. હેલો. હા ભાઈ, બોલો રોહિતભાઈ. હું એક જ સેકન્ડ તમારી એચઆર જોડે વાત કરાવું છું, એ તમને બધું કહી દેશે. બિલકુલ, આપો ને. તમને મારી જોડે ડિસ્કશન કરવાનું હોય તો અહીંયા ઓફિસ આવી જાઓ, અહીંયા ડિસ્કશન કરો. ના ના, મારે ખાલી જાણવું જ છે કે શું મેટર છે. છોકરી પહેલા તો તમને ટૂંકમાં સમજાવી દઉં. આ છોકરીએ પહેલા તો કામ બગાડ્યું તો એના કોઈ સિનિયર એને ખકડાયું. બરાબર. તો ઘેર બેસી ગઈ. અચ્છા. અને ઘેર બેસીને કહે છે કે મેડમ ને આવું ના બોલવું જોઈએ. તો જીએમ લેવલના માણસ, એક્ઝિક્યુટિવ લેવલના માણસ સાંભળશે. સાંભળવું પડે. નોકરી કરીએ, કોર્પોરેટ ની અંદર નોકરી કરીએ તો ભૂલ થાય તો સ્વીકારવું પડે. પછી એને ટર્નિંગ એન્ડ કેમ આવી ગઈ? કારણ કે અંદર મારા ત્યાંથી નોકરી ફિક્સ કરી લીધી બીજી જગ્યાએ. તો આવું તો હું 100 માણસનો 100-125 માણસ કરે છે મારી જોડે કામ, તો આવું કરશે તો મારો વેપાર કેવી રીતે? સાચી વાત છે તમારી, બિલકુલ સાચી વાત છે. અને એ તો એના પહેલા એક વસ્તુ એને કરી, એ તો મેં જતી જ કરી કે અહીંયાના છોકરાને પકડીને એના એન્ગેજમેન્ટ કરી લીધા, લગ્નની તૈયારી થઈ ગઈ. તો એ તો ચાલો પર્સનલ લાઈફ છે, પણ આ ઓફિસ પ્રેમિસીસમાં આ બધું ચાલવું જોઈએ? બિલકુલ ખોટી વાત છે. ચાલુ રાખજો, આપણે આ મેટર ક્લોઝ કરી દઈએ આજે. બેન, બેન તમે એક બાજુની વાત કરી, પણ તમારા દીકરીની જે ભૂલ છે એ તમે વાત કરી. એટલે શું ભૂલ એની? એ લાઈન પર જ છે, જે બરાબર રોહિતભાઈ લાઈન પર જ છે, જે કહી રહ્યા છે કે અમને ત્યાં કોઈ અફેર કર્યું, ત્યાં કોઈ મેરેજ કર્યા, એવું કંઈક છે બધું.
નહીં અજાણતા નહીં, એને લવ મેરેજ કર્યા છે. મારા છોકરા જોડે સગાઈ જ કરી છે, હજુ મેરેજ નથી કરી. અચ્છા, એમ જે બી છે મતલબ ત્યાં અર્પિતભાઈ જોડે આપ અર્પિતભાઈની મામા બોલો છો? હા 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 અર્પિતભાઈને બેન એક વસ્તુ અર્પિતભાઈને પૂછો કે તમે નોટિસ પીરિયડ ભરીને ગયા અને બધું કરી ગયા છો, તો કોઈ તમારો પગાર અટકાઈ છે કે તમારું કોઈ વસ્તુ બાકી છે ત્યાંનું? બેન, અરે એનો તો ઓ કોઈ બેન, કોઈ issue નથી. બેન કોઈ નોકરી છોડે ને તો એની નોટિસ આપવી પડે કે હું નોકરી છોડવાનો છું, નોકરી કરવી પડે, નોટિસ પીરિયડમાં નોકરી કરવી પડે. તો બેન ઘેર બેસી ગયા જવાબ આપ્યા વગર. ના મળે, ના મળે. પણ એ બેન અને જે છો ને મેડમ, કોન્ટેક્ટ કર્યું મેં પગાર મેળવવા હકદાર નથી. આરતીને સમજાઈ દે નોટિસ પીરિયડ ના ભર્યો હોય તો પગાર મેળવવા હકદાર નથી. પણ જવાબ નહીં આપે. અને હવે તમે લોકો બધા આખા ગામથી ફોન કરાવો છો. બેન, અરે અમને જવાબ નહીં મળે તો તમને કેવી રીતે જવાબ મળશે? તમારા મેડમે એને ખરાબ રીતે વાત કરી કે 2 વર્ષથી એના શું ખરાબ રીતે કામ નહીં કરે તો મારા બેન સાંભળો, જે લોસ થયો એનું બેન નોટિસ આપ્યા વગર નોકરી છોડે પગાર મેળવવા હકદાર નથી. 2 વખત આપી સર ને 2 વખત. છોડો. હાજી, હેલો, હાજી, હલો, બોલો ને. હા સાહેબ, બાપુ જય માતાજી. જય માતાજી. બાપુ હું લગભગ શર્મા ઓર્થોપેડિક કરીને કંપની છે, જી, હું 8 વર્ષથી ત્યાં જોબ કરતો હતો. હાજી. અને મારો ટાઈમ છે 9:30 થી 6:30 નો. બરાબર. એ સમય પત્યા પછી મેં પાર્ટ ટાઈમ સાહેબ જોબ કરતો હતો 7 વાગ્યા પછી. બરાબર. તો અત્યારે મને કાઢી મૂક્યો ત્યાંથી કે ભાઈ તું પાર્ટ ટાઈમ જોબ કરે છે એટલા માટે તારે જોબ કાઢી મૂકવામાં આવ્યો છે. 1લી તારીખે મને કાઢ્યો હતો ત્યાંથી. લેખિત આપી તમને? ના, નથી લેખિત, મારી પાસે આપે છે કે ભાઈ મારે નથી કરવી એમ. અને હું ઓફિસ પર બી ગયો તો મારું પંચિંગ બી કેન્સલ કર્યું છે અને ત્યાં જો તો ધમકી આપે પોલીસ. એટલે એમ નહીં, તમે નોકરી છોડી છે કે એમને કાઢ્યો છે? કાઢ્યો છે. એક પાર્ટ ટાઈમ નું રીઝન આપ્યું કે તું એ મને પૂછીને પાર્ટ ટાઈમ ચાલુ કરી એમ. પણ સાહેબ મેં મારા ટાઈમમાં તો ગમે તે કરી શકું. કંપનીનો ટાઈમ 9:30 થી 6:30 છે. તમે ત્યાં ફૂલ ટાઈમ તમે અડધો કલાક બોલો. તમે ફૂલ ટાઈમ ત્યાં રહો છો નોકરીમાં? હા સર, ફૂલ ટાઈમ અડધો કલાક એક્સ્ટ્રા આપું છું ઓફિસ. તમે એટલે ઓફિસ ટાઈમ જ છે ને તમારી? બહારની જોબ નથી ને તમારી? ના ના ના, એકચ્યુઅલી મારા અત્યારે મને કોઈ અપોઇન્ટમેન્ટ લેટર બી નથી આપ્યો ને મેં લીખિતમાં માંગ્યું કે ભાઈ મને રીઝન તો આપો, તમે આ કારણથી મને કાઢો છે. બરાબર. તો એ મારી પાસે લખાણ નથી. એટલે તમારું કામ શું છે? ઓફિસની અંદરનું છે કે બહારનું? ડ્રાઇવિંગ કરું છું. ડ્રાઇવિંગ અને ડ્રાઇવિંગ પ્લસ પરચેસ અને એક જોઈન્ટ ડિપાર્ટમેન્ટ છે હું મારું. તમને જ કહું, તમે બીજી જોબ કરો છો, ક્યાં કરો છો? હું એક હોટલમાં કરું છું પાર્ટ ટાઈમ, વેલે પાર્કિંગમાં છું. કે શેમાં છે? અહીંયા આપણે વાઘોડિયા રોડ પર જ છે. ડ્રાઇવિંગ એટલે એકચ્યુઅલી જે ગાડીઓમાં હોટલમાં આવે ને એ પાર્ક કરું છું ત્યાં. રાત્રે 7 વાગે. બરાબર છે, બરાબર છે. અને અડધો કલાક હું ઓફિસને એક્સ્ટ્રા આપું છું. એમ તો લીગલી ટાઈમ જોવા જો 9:30 થી 6:30. અને મને એકચ્યુઅલી આમાં આખી સ્ક્રીન એવું થયું હતું. 7 વાગે સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તું આઈપીએસ છતાં બી ત્યાં હું ગયો 7 વાગે, કારણ કે મેં ગયો ત્યાં મારી પાસે ચાવી માંગલી. મને કહ્યું તું મને પૂછીને પાર્ટ ટાઈમ ચાલુ કર્યું એમ. મારા ટાઈમમાં તો મેં ક્યાંથી તમને પૂછું? હું કંપનીના ટાઈમમાં કઈ કામ કરતો હોય તો હું ગુનેગાર છું. અને તમે ક્યાં મને કાયદેસરનો એમ્પ્લોય બનાવ્યો છે કે લીગલી એમ્પ્લોય છું કે? હા, એટલે મેં અપોઇન્ટમેન્ટ લેટર બી માંગ્યું એમની પાસે. લગભગ મેં 17/5/2017 નું જોઈનિંગ છે સાહેબ મારું ત્યાં. તમે લેબરમાં ફરિયાદ આપો ને? પણ એ તો એવું કે છે મને પોલીસની ધમકી આપી કે તે બાજુ નીકળો. કોઈનાથી ડરવાની જરૂર નહીં, તમે લેબરમાં ફરિયાદ આપો, બાકી હું જોઈ લઈશ. હા બાપુ સાહેબ, જોઈ લેજો, કારણ કે એકચ્યુઅલી એને કહેજો તારામ તાકાત હોય તો પોલીસ ફરિયાદ કરજો. હાલો, એને કહેજો તારામ તાકાત હોય પોલીસ ફરિયાદ કર, ચિંતા ના કરો. હા, એટલે મને એવું કહે છે કે પોલીસ ફરિયાદ, અને એકચ્યુઅલી મને એવું કહ્યું કે એ બાજુથી નીકળતો બી નહીં. નીકળતું બી નહીં એમ? હા. કેમ? એકચ્યુઅલી મેં તે દિવસ ઓફિસ પર ગયો તો મને ધક્કા મારીને ત્યાંથી કીધું કે ભાઈ બહાર નીકળ. તો સાહેબ મેં ક્યાંથી નીકળું? હું તો નોકરી કરવા માટે રેડી છું. તમે ના પાડો છો. મને ના હોય તો તમે લેખિતમાં આપો કે ભાઈ તારા અમને નહીં રાખો. તો રીઝન એક જ છે સાહેબ કે તું પાર્ટ ટાઈમ મને પૂછ્યા વગર નોકરી કેમ કરે? તો મારું ઘર ચલાવવા માટે મારો તમે લેબર ઓફિસ વડોદરાની અંદર ફરિયાદ આપો. બરાબર? હા. હલો, હાજી. હલો બાપુ, બોલો ને. સાહેબ સુરત થી વાત કરું. હા બોલો ને ભાઈ. અમારે સાહેબ ગટર લાઈન કેવું છે, તમે બહુ વાર કમ્પ્લેન કરી પેલા લોકોને, કોર્પોરેટર બધું આવતું નથી બાપુ. નથી આવતો? ના. એટલે ગટર ઉભરાય છે? હા, ગટર ઉભરાય છે ને. ગટરનું સાંભળો, ગટરનું પાણી લઈને કોર્પોરેટરના ઘરે જાવ ને, એમાં બાટલીમાં ભરીને. ગટર લાઈન પ્રોબ્લેમ છે બાપુ. જે ગટર ઉભરાય છે ને. હલો,
હાલો હેલો બોલો ને બાપુ. જય માતાજી. હર્ષદભાઈ બોલો કઠાણાથી બાપુ. બોલો હર્ષદભાઈ. હા બાપુ, એવું હતો અમારે પ્રશ્ન કે દૂધ મંડળીમાં છે ને અમારે સેક્રેટરી દ્વારા 12,76,000 ઉતાપત કરેલી છે. અચ્છા. હવે બાપુ એમાં એવું છે કે અમે તો આજે 28 તારીખે જિલ્લા રજીસ્ટર આપણી પાસે પુરાવા છે ઉચાપત કરી છે એવી ફરિયાદ આપણે જો પુરાવા છે? હા બાપુ છે ને, પુરાવા બધા જ છે. બરાબર. જિલ્લા રજીસ્ટર નો બાપુ ઓર્ડર જ છે. અચ્છા. તે ઓર્ડર લઈને અમે ગયા તો સાહેબ એવું કહે છે કે તમે અમારે ઉપરથી ઓર્ડર લેવો પડે. આ ઉપરથી ઓર્ડર લે તો બાપુ અમારે તો સમય આજ છેલ્લો 7 તારીખ હતી. બરાબર. હવે એમાં એવું કે એ લોકો એવું કે છે કે તમે ઉપરથી ઓર્ડર લેવો પડે. આજે 28 ને લગભગ 8-10 દિવસ થયા પણ હજુ અમને કોઈ સુધી પોલીસમાંથી ફોન નહીં આવ્યો, કશું નહીં. તમે ફરિયાદ આપી દીધી ખરી? ફરિયાદ આપવા ગયેલા તો અમને લેટર એમને આપ્યો કે એ તો પણ જિલ્લા રજીસ્ટર એમને જે ઓર્ડર કરે ને એ રિપોર્ટ લેટર અમને આપ્યો એ લોકોએ. શું લેટર આપ્યું છે? લેટર શું લેટર આપ્યો છે? મેં તમને બાપુએ વોટ્સઅપ કર્યો તો લેટર. એમને શું લેટર છે પણ એમ? લેટર મેં એવું આપ્યું કે 28 તારીખ લગીને તમારે એફઆઈઆર કરવા બાબત જિલ્લા રજીસ્ટર નો ઓર્ડર થી તમારે એફઆઈઆર કરવી એવું. તો અમે ગયા ને તો અમને એવો જવાબ આપ્યો કે તમે અમારે ઉપરથી ઓર્ડર લેવો પડે. ઉપરથી ઓર્ડર લેવો પડે એમ? હા. કોણ છે તમારે? હવે એને આજે 7-8 દિવસ થયા બાપુ. તમારે ત્યાં પોલીસ કોણ છે? અધિકારી કોણ છે? પીએસઆઈ કોણ છે? અમારા દેસાઈ સાહેબ છે. દેસાઈ સાહેબ? હા, વિરસદ પોલીસ સ્ટેશન લાગે બાપુ અમારે. હા. તો નંબર છે સાહેબ નો? બાપુ નંબર નહીં મારી જોડે એમનો. નંબર નહીં? ના, નંબર નહીં બાપુ મારી જોડે. તો તમે નંબર મેળવો અથવા તમે અત્યારે ત્યાં જાઓ બોરસદ પોલીસ સ્ટેશન, ત્યાં જઈને મને ફોન કરાવો. વિરસદ પોલીસ સ્ટેશન? હા બિલકુલ પહોંચો. હા બાપુ. હા બરાબર. ચોક્કસ બાપુ. તો કાલે જવાના, આજે તો મુખ્યમંત્રી આવા છે એટલે બધા ત્યાં આગળ. એટલે આજે લગભગ બધા ત્યાં જ હશે બધા લગભગ, એટલે કાલે તમે જઈને ફોન કરો મને. ઓકે બાપુ. હા હાજી. હેલો. હેલો. હાજી બોલો ને. જય માતાજી બાબુ. જય માતાજી. હવે થોડીક મને મહેનત હતી બાબુ ઘણા ટાઈમથી. બરાબર. 302 ની કલમ લાગી લીધી. બરાબર. તો ઓલરેડી આપણે કર્યું નથી એવું કામ. જે મર્ડર આપણા ખેતર ખરું ને. બરાબર. ખેતરના આપણું ખેતર છે તેના ખેતરના કિનારે પર મર્ડર ની લાશ મળેલી. બરાબર. ડિકમ્પોઝિટ હાલતમાં. બરાબર. એની કોઈ આજ સુધી નરકમાં ઓળખ પણ નહીં થઈ ને આપણે માર્યો પણ નથી. તો પોલીસે આપણે સતના દાયરાના આધારથી આપણને એરેસ્ટ કરેલા છે. બરાબર. તો હા, એટલે અત્યારે એમની પાસે કોઈ પ્રૂફ નહીં. બીજા 4 જણા ટોટલ, 3 છૂટી ગયા. હવે એક ભાઈ અંદર છે. તમને જામીન મળી ગયા? હા, 3 જણને મળી ગયા. બરાબર. હા, હવે એક જણ છે ને એને નથી મળતા. ઓલરેડી એમની પાસે કોઈ પ્રૂફ જ નહીં, કોઈ એવા એવિડન્સ નહીં કે આ લોકોએ કરેલું છે. તમારા લોયર વકીલ રોકેલા છે? વકીલ સાહેબ ઘણા બધા રોક્યા. ઘણા બધા બહુ પૈસા બગડી ગયા આગળ. આવો ને એક વખત રૂબરૂ આવી જાઓ ચલો મારી ઓફિસે. ઓકે સાહેબ. તો ક્યારે આવીએ અમે? આમ કાલે સવારે 10 થી 12 માં આવી જાઓ. 10 થી 12 માં? હા. ઓકે સાહેબ, હું તમને ફોન કરીશ પર્સનલમાં. ફોન લાગે ના લાગે તમે 10 થી 12 માં વસો ચોકડી ઓફિસ છે મારે આવી જજો. ઓકે સાહેબ. ઓકે. હા. હાજી. જી સાહેબ, પ્રવીણભાઈ પરમાર બોલું છું, બનાસકાંઠા ગામ રાણે તાલુકો કાંકરેજ. જી પ્રવીણભાઈ બોલો બોલો. મજામાં સાહેબ? મોજ. તમારે મોજ છે પણ અમારે મોજ નથી. શું મોજ નહીં? શું તકલીફ છે? અરે મેં તમને 4-5 દિવસ પહેલા ફોન કર્યો તો, ખબર છે પેલો નંદાસણ વાળો ડિપોઝિટ મેં 4 લાખ રૂપિયા મૂકી હતી. હા. અને એ ભાઈએ મારો નંબર જ બ્લોકમાં નાખી દો. ફોન કરું ને તો એ રિસીવ કરતા નથી. ફોન કરો. તમે એ વખતે વાત પણ કરી હતી એમની જોડે. શું નામ હતું એનું? એમને બુધવારનો વાયદો કર્યો હતો અને બુધવારે મેં ફોન કર્યા કાલે બહુ, અને ફોન કર્યા એટલે એમને નંબર જ મારો બ્લોક કરી દીધો. શું નામ છે એનું? એનું નામ દેવાંગ જોશી. દેવાંગ જોશી. હા, નંબર તો એનો સેવ છે. હવે લગાવીએ ફોન. લગાવો ને સાહેબ. મજામાં?
હલો હા જય મહાકાલ, બોલો જય મહાકાલ. હવે વાયદા મુજબ તમે પૈસા આપી દીધા પેલાને? નથી આપ્યા, આજે રાતે આપી. આજે રાત્રે આપશો? પેમેન્ટ નહીં આવ્યું પહેલથી. એટલે રાતે આપી દેશો ફાઇનલ ને? હા, રાત્રે 10 સાડા 10 વાગે એક્સપોઝમાં અત્યારે મેં વાત કરી છે, તમને એવું તો રેકોર્ડિંગ મોકલી આપું. જી 10 સાડા 10 વાગે એને ભાઈએ કીધું છે મને પેમેન્ટ આપવા. ચાલો રાખો ને 2 મિનિટ પહેલા કહી દઉં. હા હલો જી સાહેબ. દેવાંગભાઈ લાઈન પર છે. આજે સાંજે રાત્રે 10:30 સુધી તમારા ખાતામાં પૈસા આવી જશે. એવું કીધું? હા એવું છે, લાઈન પર જ છે. લાઈન ઉપર જ તું ભાઈ, તમને કીધું તો ખરી, SMS તો તમને કર્યો. SMS પણ મારો નંબર તમે બ્લોકમાં નાખી દો સાહેબ. હા તો પણ એટલે મેં કાલે તમને કીધું કે મારો નંબર બ્લોકમાંથી કાઢો તમે. પ્રવીણભાઈ મારી વાત સાંભળો, મારા પૈસા આપવા છે, નથી આપવા એવું નથી ને, તમારી જોડે ચેક નથી, તમે કશું નહીં કરી શકો, પણ મારા આપવા છે, મારે તમારા પૈસા દબાવવા નહીં. સાંભળી લો સાહેબ, એવું નથી, નહીં કર્યું એવું નહીં. તમારી તમે મારી વાત સાંભળો, તમે આ બધું જે કરો તમારે જે રેકોર્ડિંગ તમે કોઈ કશું રેકોર્ડિંગ કોઈ જગ્યાએ માન્ય ગણાતું નથી. મહિપાલજી પૂછી લો, મારે કાયદેસર પૈસા આપવા છે, બરાબર? તમારું ચલો શાંતિ રાખો બંને જણા શાંતિ રાખો. શું કરી લેશો? હાલ પૈસા નથી મારી જોડે, શું કરી લેશો? 2 જણા શાંતિ રાખો ને ભાઈ, 2 જણા શાંતિ રાખો. કરાવડાવું છું. હલો મહિપાલજીને ફોન કરવો જોઈએ યાર. હલો કરવો જ પડે ને, તમે પણ મારો ફોન એક કામ કરો, મહિપાલજી જોડે પૈસા લઈ લો. ભાઈ દેવાંગભાઈ તમારે પૈસા આપવાના છે? અરે આપવાના છે તો પછી 10:30 વાગે પૈસા આજે આપી દેજો, કારણ કે તમે તમારા મોડા મેં તમને ટાઈમ અપાવડાવ્યો હતો. હા તમે હું આપી દઈશ. પેમેન્ટ નથી આવ્યું પણ એમને વાયદા પ્રમાણે ફરવું પડે ને યાર, અમે આપણે એવું થોડું કરાય યાર. પણ નથી આવ્યું તો શું કરું? આજે સાંજે આવવાના છે ને પૈસા તમારા? આજે સાંજે એમને મહિપાલજી માન નાખું. તમે એમ નહીં, તમે જ કહી રહ્યા છો 10:30 પૈસા આપી દઈશ, તમે અમને એવું બોલો છો. પણ હું તમને રેકોર્ડિંગ મોકલું લો, મારામાં રેકોર્ડિંગ છે, બરાબર છે. અત્યારની અંદર તમારું પેમેન્ટ આવી જશે, બરાબર છે? ભાઈ તો હું બી કોકના હવાલે સાંભળો કરું છું સાહેબ, ભાઈ, મારી જોડે બી પૈસા હોય તો આજે 10:30 વાગે તમને આપશે, ચિંતા ના કરશો. કેટલા નાખવાનો છે દેવાંગભાઈ? કેટલા આપવાના છો? 25 ની તો વાત કરી હતી. ઓકે ડન. ચલો ભાઈ 25,000 સાંજે આવી જશે 10:30 તમારા. હા 25 આપશે સાહેબ, બાકીના પૈસા અલા હાલશે મારા ભાઈ, શાંતિ રાખ ને યાર, તું શાંતિ રાખો યાર. ટાઈમ હાલો બધાને, ધીમે ધીમે પૈસા લો. 2 જણા સંબંધો રાખો, ધંધો કરો તો 2 સંબંધો સારા હશે, 2નું સારું હેડ છે યાર, ચિંતા ના કરો. હા ને? હા ભાઈ દેવાંગભાઈ. જી સાહેબ. હેલો નમસ્કાર બાપુ. નમસ્કાર. સંજેલી તાલુકાથી બોલો બાપુ. બોલો. બસ તમારા એપિસોડ જોઈને મજા આવે બાપુ. ઘણા દિવસથી તમને ટ્રાય કરતો હતો બાપુ, પણ આજે ફોન લાગી ગયો. સાચી વાત છે. હા તમારી મારી વાતચીત 53માં એપિસોડમાં ભગવાને લખી હશે. હા બહુ સારું કામ કરો છો બાપુ. ના થેન્ક યુ, ખૂબ આભાર તમારા બધાનો. બસ એક દિવસ આવવાનો વિચાર છે બાપુ, આપણે સંકુલે. આવો પ્લીઝ આવો. હે ને? તેરસિંહભાઈ પલાસ બોલો બાપુ. ઓકે આવો ભાઈ. હે ને? હાજી. હાજી નમસ્કાર. હેલો બોલો. મહિપતસિંહ બાપુ બોલો. હાજી જયદીપ ગઢવી બોલું. બોલો બાપુ બોલો. કેમ છો? મોજ. સાહેબજી બાપુ બોલેગા કાર્યક્રમ ચાલુ છે ઓનલાઈન? ચાલુ જ છે, લાઈવ ચાલુ જ છે. બાપુ બોલેગા. અમારે જે સેવાલયાની મેટર હતી, CHC ફાયર એન્ડ સેફટી ના, ચરોતર ફાયર સેફટી. જી બરાબર. 11 લાખ રૂપિયા વાળી મેટર હતી. તમારી બાપુ બોલેગાની અસર જી ભાઈ, અને અમારું પેમેન્ટ નું ચુકવણા બાબતે. હલો હાજી બોલો. પેમેન્ટ ના ચુકવણા માટે નડિયાદ ડીડી આપી દીધો છે CHC માં. વેરી ગુડ. ચલો ખૂબ અભિનંદન. 11,40,864 રૂપિયા. 11,40,000. હા 864 રૂપિયા પેમેન્ટ. કેટલા દિવસે પેમેન્ટ આવ્યું તમારા હાથમાં? 2 દિવસમાં અમને ચુકવણું પણ સેવાલયાથી થશે સાહેબ. વેરી ગુડ. લો કેટલા વર્ષે પેમેન્ટ નીકળ્યું તમારું? 3 વર્ષે. 3 વર્ષે પેમેન્ટ નીકળ્યું તમારું? જી 3 વર્ષથી ધક્કા ખાતા હતા? હા ધક્કા ખાતા હતા અમે, શામ દામ દંડ ને ભેદ. વાહ બાપુ, આપના સહયોગથી, આપના સહકારથી એપિસોડ નંબર 33 ની ખૂબ અસર થઈ છે. વાહ ભાઈ, આજે 53મો એપિસોડ છે.
33મા એપિસોડમાં આપણે ધમકી આપી હતી. 33મા એપિસોડમાં આપણે આખો એનો ક્લિપ કટ કરીને આપણે મોકલ્યું હતું પીઆઈયુ સુધી અને બધા અધિકારીઓ સુધી. જી સાહેબ, ડીડી બની અને અમને વોટ્સઅપ પણ થઈ ગયો છે. વાહ, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ ખૂબ સરસ. લો, અને અમારું ચુકવણું થયા બાદ જી અમારી જે કઈ યથાશક્તિ હશે જી એ અમે આપના સંકુલ જે પાછળ બની રહ્યું છે નવું સંકુલ જી એમાં અમે તમને આર્થિક રીતે મદદ કરીશું. ના ખૂબ ખૂબ આભાર તમારો. અને હું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું જી કે મહિપતસિંહ બાપુના થકી જે કઈ કામ સક્સેસ થાય છે જી એ દરેક માણસને એક દિલથી હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કામમાં સર્વ આર્થિક રીતે શારીરિક રીતે બની શકે એટલો સંકુલને મદદ કરજો. ફૂલ નહીં અને ફૂલની પાંખડી તરીકે અનાથ બાળકોને જે કઈ ફંડિંગ થઈ શકે આપણાથી. ના ખૂબ ખૂબ આભાર જયદીપભાઈ તમારો. અને અમારે એક પણ રૂપિયો ક્યાંય બાપુ આપવો નથી પડ્યો. વાહ ભાઈ વાહ, સૌથી મોટી વસ્તુ એ છે. આપણી ભવ્ય જીત છે 3 વર્ષ બાદની. વાહ, 3 વર્ષ પછી તો અમારું પેમેન્ટ થયું છે જી, પણ આપણા 20 જ એપિસોડ હજુ ગયા છે. એટલે કે આપણા 20 જ દિવસમાં જી જે 3 વર્ષ સુધીની પ્રોસેસ ના થઈ એ 20 દિવસમાં થઈ અને ડીડી રેડી થઈ ગયો છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. લો, આ બદલ તમારો સીડીએચઓ સાહેબ ના તમામ જેટલા બી અધિકારીઓએ આની અંદર કામ કર્યું છે. કારણ કે મેં 10-15 ફોન કર્યા છે આની અંદર, દરેક ડિપાર્ટમેન્ટની અંદર મેં ફોન કર્યો છે પર્સનલી. કારણ કે આ મેટર જેવી હાઇલાઇટ થઈ હતી. કારણ કે એક રિટાયર એક્સ આર્મીના પૈસાની વાત હતી અને એના રિટાયરમેન્ટના બધા જ પૈસા આ કામની અંદર રોકેલા હતા. અને 3 વર્ષથી કોઈના 11 લાખ રૂપિયા જો અટકી જાય તો એની જિંદગી કેટલી અસ્તવ્યસ્ત થઈ જાય હું સમજી શકું છું. એટલે પર્સનલી દરેક ડિપાર્ટમેન્ટ હું આ વિષયમાં દર 3 દિવસે 4 દિવસે આની અંદર અપડેટ લેતો હતો. અને ખૂબ ખૂબ આભાર માનું છું દરેક અધિકારીનો કે ખૂબ સરસ કામગીરી આપે કરી છે. જે બી થઈ ગયું ભલે લેટ થઈ ગયું અને જેની બી ભૂલ હતી વોટ પણ 1 પણ રૂપિયાનો વ્યવહાર આપ્યા વગર 11,40,840 રૂપિયા. વાહ, ખૂબ સરસ. પણ સાહેબ આ આપનો આભાર છે. જી, વિશેષ આપનો આભાર છે સાહેબ. અને બસ બધા સાથે છો અને બધાનો સહકારથી આ બધું કામ થઈ રહ્યું છે. અમે અમારી રીતે તમારી સાથે જ છીએ. પહેલા પણ હતા, હાલમાં પણ છીએ અને આવનાર સંકુલમાં પણ અમે તમારી સાથે રહીશું. અને જેટલો આ વિડીયો જોવે છે બધાને હું નમ્ર અરજ કરું છું ફૂલ નહીં ફૂલની પાંખડી તરીકે સંકુલમાં મદદ કરતા રહેજો. થેન્ક યુ જયદીપભાઈ, ખૂબ ખૂબ આભાર. આભાર આપનો સાહેબ. તો આ અંતિમ કોલ ગજબનો આવી ગયો. વર્ષોથી અટકેલા 11,40,000 રૂપિયા 3 વર્ષથી મને ખબર છે. કારણ કે આ મેટરની અંદર મેં બહુ રસ લીધો છે અને છેલ્લા 20 દિવસથી બહુ મહેનત કરી હતી કે આ પૈસા કોઈ પણ ભોગે કાઢવાના છે. પહેલા એને ચૂકવવાની વાત હતી પણ બહુ મોટા વ્યવહારની વાતો ચાલતી હતી. પછી જ્યારે વ્યક્તિએ વાત કરી કે બાપુ આટલામાં 1 રૂપિયો કોઈને આપવાનો થતો નથી, બધા અધિકારી આપણને મદદ કરશે, બધાને પર્સનલી ફોન કર્યા છે, મેસેજ કર્યા છે અને બધાએ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. અને હમણાં 3 દિવસ પહેલા જ મેં એક કોલ કર્યો હતો એક અધિકારીને. એમણે કીધું કે બાપુ આ વીકની અંદર વિધિન ધીસ વીક ધીસ પેમેન્ટ વિલ બી ડન. અને સારા સમાચાર આજે મળી ગયા. તો હું તમામ મારા ખેડા જિલ્લાના તમામ એ અધિકારીનો આભાર માનું છું કે જેને બી આ કેસની અંદર મને મદદ કરી છે. બસ આવો જ પ્રેમ રાખજો, આવો સહકાર આપજો અને કોઈ ગરીબના અટકેલા પૈસા ક્યાં ના અટકે એનું ધ્યાન રાખજો. તો આજે બાપુ બોલેગા એપિસોડ આજે સફળ થયો કહેવાય. 53મો એપિસોડ અને આવતીકાલે મળશું 54મા એપિસોડની અંદર. પણ ફરીવાર એક જતા વાત મને જે ગમી છે દક્ષ સિદ્ધપરાની કે 7,14,000 ફોલોવર્સ છે. જો દરેક ફોલોવર 1 રૂપિયા પણ રોજ આપે તો 7,14,000 રૂપિયાનું યોગદાન આવે અને 7 લાખથી હું ઘણું બધું કામ કરી શકું છું. મળીએ. થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ. ધન્યવાદ.